સર્વને જય સ્વામિનારાયણ। આજનો પ્રસંગ બહુ અદ્ભુત છે। જોધા ભરવાડનો અંતકાળ આવે અને કાળ તેને કહે કે હું તને લઈ જઈશ। જોધો ભરવાડ કહે, તારી શું હેસિયત છે? હું તો સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું અને તારા લીધો તો હું જાઉં નહીં। અને એ કાળને જોધા ભરવાડને પગે લાગીને પાછું જવું પડે એ જોધા ભરવાડ। જોધા ભરવાડ પોતે શ્રી કૃષ્ણના ગોલોકના મુક્ત હતા અને પોતે ત્યાં તેઓ ગોપ હતા। આ ખાલી પ્રસંગની અમે ઝાંખી આપી છે। પ્રસંગ તો બહુ લાંબો છે અને જોધા ભરવાડને સ્વામિનારાયણ ભગવાને 30 વર્ષ વધુ તેમને જીવવા માટે આપ્યા। તો આવો આ પ્રસંગને આપણે નિહાળીએ, પણ તે પહેલાં આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી પર આવા અનેક પ્રસંગો મુકાયા છે અને મૂકીએ છીએ જે પહેલાં સાંભળ્યા બી ના હોય અને અપ્રકાશિત હોય, તો તે પણ આપ સૌ નિહાળજો અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય। તો આવો આ પ્રસંગને ગ્રંથમાં જે રીતે લખ્યો છે તે રીતે શબ્દસહ નિહાળીએ। એક વખત ગઢપુરમાં જે જગ્યાએ રાયબાઈના ખોરડા છે તે જગ્યાએ મહારાજ પધાર્યા હતા। તે જગ્યાએ વંડો હતો અને ત્યાં ભેંસો રહેતી હતી। જોધો ભરવાડ સ્વામિનારાયણ ભગવાનનો પરમ ભક્ત હતો। તે સર્વે કુટુંબનો ત્યાગ કરી મહારાજની સેવા કરવા સારું ભેંસો ચારવા ત્યાં વંડામાં રહેતો હતો। એક વખત આ જોધો ભરવાડ માંદો થયો ને ગોવિંદ બાબરને કહે છે, મારો અંતકાળ સમય નજીક આવ્યો છે, માટે મહારાજ મને દર્શન દેવા આવે તો સારું। પછી ગોવિંદ બાબરે મહારાજ પાસે જઈને સર્વ હકીકત કહી તેટલામાં તે જોધા ભરવાડે કાળને ભાર્યો અને કહે છે, તું કોણ છો? ત્યારે કાળ કહે છે, હું તો કાળ છું, તને લેવા આવ્યો છું। ત્યારે જોધો ભરવાડ કહે છે, હું સ્વામિનારાયણનો ભક્ત છું, માટે તારો લીધો જાઉં નહીં। આ તો હું સ્વામિનારાયણને શરણે આવ્યો છું। તે અગાઉ હું પૂર્વાશ્રમમાં હતો તે દિવસે નલકંઠામાં મારા ખેતરના કેરડામાં કમોદ વાવેલી હતી। તે જગ્યાએ ગાયોની જોક હતી। તે જોકમાંથી સાવજે એક ગાયને હણી। પછી હું અને મારો ભાઈ બંને ગાયનું રક્ષણ કરવા સારું લાકડીઓ લઈને તે સાવજની વાસે દોડ્યા। તે સાવજ કેરડામાં પડ્યો એટલે અમે પકડી લીધો અને તેના વૃષને દોરડે બાંધ્યા અને મોઢે એક દોરડું બાંધી મેં એના ઉપર સવારી કરી। મારા ભાઈએ પછવાડાનું દોરડું ઝાલી રાખ્યું। તે વખત સાવજ કૂદકો મારે ને મારો ભાઈ સત્સંગી હતો, તે સ્વામિનારાયણ એવો શબ્દ કહે તે જગ્યાએ આ મનોહર મૂર્તિ સ્વામિનારાયણ દિવ્ય રૂપે અમારી આગળ દેખાણા હતા। તેમના દર્શનથી મને આનંદ થયો ને બળ મળ્યું, તેથી મને ખુમારી ચડી। તે સાવજના માથામાં ધુબ્બો માર્યો એટલે સાવજને દિશા તથા લઘુ થઈ ગયું અને પછી હું સાવજથી ઉતરી પડ્યો। તે દિવસે મને સ્વામિનારાયણે દિવ્ય રૂપે વર્તમાન ધરાવ્યા છે અને આજ તો આઈ સાક્ષાત વિરાજે છે। તે તારો શું ભાર છે? તે તું મને મારીશ? તારા હાથમાં કાળદંડ અને પાસ છે, તેમ મારા હાથમાં મારા અને જેષ્ટિકા છે, માટે આ તારો જે કાળદંડ છે તેને હું તોડી નાખીશ અને આજ ઘડીએ મારો મહારાજ આવશે, માટે તારો તો મને શું ભાર છે? પછી કાળ કહે છે, હું પણ સ્વામિનારાયણનો સેવક છું ને તેની આજ્ઞામાં હું રહું છું અને તું પણ સ્વામિનારાયણનો સેવક છે, માટે આપણે તો ગુરુભાઈ છીએ। તમારે જીવવું હોય તો તમે મહારાજની આજ્ઞા લો। હું પણ મહારાજની આજ્ઞા પ્રમાણે જ કામ કરું છું। દુષ્ટજનને ભયંકર રૂપ લાગુ છું, હરિજનને દેવરૂપ લાગુ છું, માટે આજે તો હું પાછો જઈશ અને આવતીકાલે તમને લેવા આવીશ। તમે મહારાજને પૂજજો, એમ કહી કાર ગયો। તેટલામાં મહારાજ પધાર્યા અને કહે છે, કેમ જોધા ભગત, સી દશા છે? પછી જોધાએ કાળની સર્વ હકીકત કહી અને કહે છે, મારે જીવવાની ઘણી લાલચ છે। હજી મારે મોક્ષ માર્ગમાં જે ખામી હોય તે તથા વાસના ટાળીને પછી મરી જવું છે। પછી મહારાજ કહે છે, તું સુરવીર થઈ મોતથી શું બીવે છે? તારા દેહની વૃત્તિ પાછી વાળ। એટલે જોધા ભગતે વૃત્તિ પાછી વાળી।
તેથી તેના દેહના તમામ અવયવ કાકવિષ્ટા તુલ્ય ભાસ્યા અને મહાગ્લાની પામી ચીસ પાડવા લાગ્યો અને બહાર નીકળવા માંડ્યો, પણ નીકળાય નહીં. પછી મહારાજે તેના માથે હાથ મૂક્યો, પછી બહાર નીકળ્યો. પછી મહારાજ કહે છે, હવે જીવવું છે? ત્યારે તે બોલ્યો કે, ના મહારાજ, હવે જીવવું નથી. પછી મહારાજ કહે છે, દેહને વિશે કેવું દુઃખ છે? ત્યારે તે કહે છે, તે તો મોઢેથી વર્ણન થાય એવું નથી. પછી મહારાજ હસ્યા અને કહે છે, તારે જ્યાં સુધી વાસના હોય ત્યાં સુધી જીવ. ત્યારે તે કહે છે, મહારાજ, હવે મારે વાસના રહી નથી. ત્યારે મહારાજ કહે છે, તું 30 વર્ષ જીવીશ અને અમારું વચન છે તે વૃથા થાય નહીં. પછી જોધા ભગત કહે છે, મહારાજ, કાલે કાર મને લેવા આવશે, તેને હું શું કહું? ત્યારે મહારાજ કહે છે, તારે તેને કહેવું કે મને મહારાજે 30 વર્ષ જીવવાની આજ્ઞા આપી છે. પછી જોધા ભગતે મહારાજને શ્રી કૃષ્ણ ભગવાન રૂપે જોયા અને ગોપ અને ગોપીઓ દેખી અને વૃંદાવન અને જમુનાજીનો કાંઠો દેખ્યો. અને ત્યાં પોતે જોધા ભરવાડ ગોપ હતો. તે પોતાનું પૂર્વજન્મનું સ્વરૂપ ભાર્યું અને પછી વૃંદાવનમાં રાસમંડળ રમેલા હતા તે બધું ભાર્યું અને મોઢેથી સર્વ હકીકત કહેવા માંડી. પછી મહારાજ કહે, ચૂપ. એટલે તે બોલતો બંધ થયો. પછી તેને પોતાની સામે મહારાજ અને સદગુરુના દર્શન થયા. પછી મહારાજ દરબારમાં પધાર્યા. બીજે દિવસે કાર આવ્યો. જોધા ભરવાડે સર્વે હકીકત કાળને કહી. તેથી કાળ જે હતો તે જોધા ભગતને પગે લાગીને ચાલ્યો ગયો ને જોધા ભગત માંદા થયા પછી સારા થયા અને 30 વર્ષ સુધી જીવ્યા. આ વાત સ્વયં જોધા ભરવાડે પોતે કહી છે, તે લખી છે. આ પ્રસંગને વધુ ઉજાગર કરવા માટે હું રામ અવતાર જેવી સામર્થ્ય ધરાવતા અક્ષરધામમાંથી પધારેલા મહામુક્ત એવા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તેઓ પોતાની વાતોમાં કહે છે કે મોટા યોગી હોય તે કાળને આવતો દેખે છે ને કાળને પોતામાં પ્રવેશ કરવા દેતા નથી ને તે કાળ તેને પરાભવ કરી શકતો નથી ને ભગવાન તેડવા આવે ત્યારે જાય. તે ભગવાનને પ્રતાપે કરીને આધુનિક હોય તે તો એમ જાણે છે, હું કાળનો લીધો ન જાઉં. તે સારું સૂતા બેસતા સર્વ ક્રિયામાં ખટકો રાખીને ભગવાનની સ્મૃતિ વિસારે નહીં. તો આવા મહાન પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં લખાયા છે અને કહેવામાં આવ્યા છે. અરે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કોઈ બિન સત્સંગીના અંધકારની બાજુમાં ઊભો હોય અને ત્યારે તેને યમનું તેડું આવે કે સાક્ષાત યમરાજા બી આવી જાય કે મહાકાળ બી આવી જાય, તો આ ત્રણેયમાં કોઈની હેસિયત નથી કે સ્વામિનારાયણનો આશ્રિત ઊભો હોય અને ત્યારે એ જીવને આ લોકો લઈ જઈ શકે. ફરી એકવાર કહું, આવા અનેક ઇતિહાસ સંપ્રદાયમાં બન્યા છે અને લખાયા છે. મનમાં ખૂબ જ ખુમારી રાખવી, આપણે કોના આશ્રિત છીએ, આપણને કોણ મળ્યા છે, કોના આપણે થયા છીએ. એ સાથે અમે નાની એવી ઝાંખી આ પ્રસંગ ઉપરથી મૂકીએ છીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, દરેક હરિભક્તોને મોકલજો જેથી તેઓને પણ આ પ્રસંગોના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.